કાલની કથા આપણે બલિરાજાની કથા શ્રવણ કરી. વિરોચન પુત્ર બલિ પ્રહલાદજીના પૌત્ર. એ કુળની અંદર કેવા ભગવાનના ભક્ત થયા, જે ભગવાનના વેરી થયા એ એવા વેરી કે એનાથી કોઈ મોટો બીજો કોઈ વેરી નહીં. હિરણ્યકશિપુથી મોટા ભગવાનના કોઈ બીજા વેરી નહીં. આટલું બધું વેર. અને એના જ પુત્ર પ્રહલાદજી, જેનાથી મોટું કોઈ બીજું ભગવાનનું ભક્ત નહીં. અને કદાચ બલિરાજાની વાત કરીએ તો બલિરાજા સમાન તો બીજો કોઈ નહીં. તો મહારાજ પરીક્ષિત શુકદેવજીને પ્રણામ કરીને પ્રશ્ન કહે, મહારાજ આવું તે કેમ બન્યું? કારણ કે આગળની કથામાં આપણે એ જાણ્યું છે. તો હિરણ્યકશિપુનો એ ભગવાનના પાર્ષદો છે અને શૌનક ઋષિ દ્વારા સનત ઋષિઓએ શ્રાપ આપ્યો છે, જેના શ્રાપના કારણે વૈકુંઠમાંથી એનું પતન થયું અને ભગવાનના વેરી થઈ એના લોક ઉપર આવ્યા. અને ભગવાન સાથે વેર, જો વેર છે ને એ પ્રીતિ છે. આજે તમે આટલા વર્ષે તમારા પૂર્વજોને યાદ કરો છો, આ પ્રેમ છે ને. આજે હરિદ્વારમાં તમે આવ્યા છો, તમારો ઉદ્દેશ્ય એક ખરો કે ભાઈ અમારા પૂર્વજોનું કલ્યાણ થાય. તો આ ભાવ તમારા મનમાં ત્યારે જ જાગ્યો જ્યારે તમને તમારા પૂર્વજો પ્રત્યે પ્રેમ હોય. એટલે આ 8 દિવસ આપણે બધું મૂકીને હરિ ભજવાના છે, આપણા પૂર્વજોની પૂજા કરવાની છે. પણ અહીંયાથી તમે બધા ઘરે ચાલ્યા જશો, પછી તમે તમારા પૂર્વજોને યાદ કરશો દુકાને બેઠા બેઠા, ઓફિસમાં બેઠા બેઠા. 24 કલાક તમે યાદ નહીં કરો. તમારી પત્ની હશે, તમે વિદેશમાં કામ કરવા માટે ગયા છો તો પત્ની તમને યાદ કરશે, એમાં ના નહીં. પણ એના બાળકોમાં ખોવાઈ જશે ત્યારે તમને યાદ નહીં કરે. પ્રેમ ખરો પત્નીને, પણ 24 કલાક તમને યાદ ન કરે. અડધી રાતે નીંદર ઉડી જાય તો તમારું જ મનમાં સ્મરણ થાય. રાત દિવસ આંખ બંધ થાય એટલી જ વાર સ્મરણ બંધ, બાકી આંખ ખુલે એટલે સ્મરણ ચાલુ. એવો પ્રેમ પત્ની પણ નહીં કરી શકે. તો તમારો એવો કોઈ મિત્ર હોય જે તમને, જેમ દુર્યોધન અને કર્ણની મિત્રતા, મિત્ર મિત્ર હોય છે, તો મિત્ર પ્રત્યે સદાય વિચાર આવે એમાં ના નહીં. પણ કોક સમય એવો પણ હોય કે આપણે બીજા કામમાં વ્યસ્ત હોય તો મિત્રને યાદ ન કરી. આ જગતની અંદર 2 સંબંધ એવા છે, આમ જોવા જાવ તો એક સંબંધ એવો છે કે તમે 24 કલાક એને યાદ કરો. જો રાત્રે નીંદર ઉડી જાય તો તમને યાદ આવે, તો એને બધા ઉત્તમ સંબંધ કહેવાય કે ન કહેવાય? જ્યાં માતાનો સંબંધ ટૂંકો પડે, જ્યાં પિતાનો સંબંધ ટૂંકો પડે, પ્રેમની દ્રષ્ટિમાં, યાદ કરવાની દ્રષ્ટિમાં, પત્નીનો સંબંધ જ્યાં ટૂંકો, પત્ની જેટલી યાદ ન કરે, તમારો મિત્ર તમને જેટલો યાદ ન કરે એટલું એક વ્યક્તિ યાદ કરે. એ સંબંધનું નામ છે શત્રુતા. તમને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ જાગ્યો, ઈર્ષ્યા જાગી, તો તમે 24 કલાક એક જ વિચાર કરો, આને પાડવો કેમ. મગજમાંથી વ્યક્તિ ન નીકળે, ક્રોધ ચડે રાખે, હવે આને શું કરવું વિચાર કરો. સતત તમે એનું સ્મરણ કરો. ભગવાનને મૂકી દીધા ને એને ભજો છો. એટલે જ આપણા મહાપુરુષોએ કહ્યું છે, હવે આ વ્યક્તિ બધાથી મોટો કે નહીં?
તમારે કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો, ઝઘડો કરી અને એ વ્યક્તિ એના ઘરે ચાલ્યો ગયો, પણ તમને અંદરથી એટલો બધો દ્વેષ જાગી ગયો કે હવે તો ભલે જે થાય, બાકી હવે મારે મારું આખું બધું લૂંટાવી દેવું, વકીલ બોલાવી લીધા, જેટલા પૈસા થાય એટલા, 10 વર્ષ 20 વર્ષ અમે કેસ લડશી, પણ આનું ગમે એમ કરીને કરો. તમે વકીલને ફોન કરી, ક્યાં પહોંચ્યું, આજ આને જેલમાં તો પુરાવો જ છે, ગમે એમ થાય. તમે તમારા બધાએ કામ મૂકી, ટોટલ કામ મૂકીને તમારા માનસમાં એ જ વ્યક્તિ, બીજો કોઈ વ્યક્તિ જ નથી. એટલા માટે મહાપુરુષોએ કહ્યું કે માતા મરજો, આપણી માં દેહાંત થઈ જાય તો ભલે થાય, માતા મરજો પિતા મરજો. અને ત્યાં સુધી કીધું છે બેનો કે મરજો ભરથાર, એટલે અમારા પતિ કદાચ સ્વર્ગ સીધાવી જાય તો વાંધો નહીં, સમય આવે તો બધાને જવું પડે છે. માતા મરજો પિતા મરજો, મરજો ભરથાર, પણ નિંદા કરનાર કદી ન મરજો. હે ભગવાન, મારી જે નિંદા કરે ને કોઈ દી ન મારજો. કારણ તો કે કારણ એક જ છે કે તમને માતાએ મનુષ્ય બનાવ્યા, પિતા તમને મહાન બનાવે, યાદ કરીને સતત તમારા ભેગા ઉભા રહીને. માતા તો કે મનુષ્ય બનાવે, પિતા તમને મહાન બનાવે, મિત્ર તમને સમાજમાં બધે લઈ જાય, તમારી પ્રતિષ્ઠા કરાવે, પત્ની છે તમને પ્રોત્સાહન આપે, પણ તમને ભગવાન કોઈ નહીં બનાવી શકે. ભગવાન તો તમારો વેરી સિવાય કોઈ બનાવી જ ન શકે. કારણ કે તમારો વેરી છે ને એ ભગવાનને મૂકીને તમને બચશે. અત્યારે તમારા મનમાં કોઈ પ્રત્યે દ્વેષ હોય ને તો તમે કથામાં નથી, તમે યા પહોંચી જાઓ. કીધું શું કરતો હશે, જઈને તો એને કરી જ નાખો છો બરાબરનું. વિચાર 24 કલાક તમે, અને રાતના કદાચ પાણી પીવા ઉઠ્યા નીંદર ઉડી જાય તો બેઠા બેઠા વિચાર કરો, એને યાદ કરે. અડધી રાતે ભગવાન બનાવી દીધા તમને, જોવો તો ખરા. એટલે જ કીધું છે કે નિંદા કરનાર કદી ન મરજો. જે નિંદા કરે ને કોઈ દી ન મરજો.